મિત્રો, તમે જ્યારે બસમાં મુસાફરી કરો છો તો કેવા તમે રિલેક્સ થઈને ચિંતા કર્યા વગર બસમાં બેસી જાઓ છો. એનો ડ્રાઈવર કોણ છે એને તમે ઓળખતા નથી. તમે ટ્રેનમાં પણ એવી જ રીતે કેવા શાંતિથી બેસી જાઓ છો. ડ્રાઈવર કોણ છે, ક્યાં લઈ જાય છે એને તમને કોઈ જાણ નથી. આવી જ રીતે તમે કોઈ પણ જગ્યાએ મુસાફરી કરતા હોય, જતા હોય, આવતા હોય, કોઈ પણ સાધન બસ ટ્રાવેલમાં તમે કરતા હોય તો તમે ડ્રાઈવરને જાણતા નથી, છતાં પણ તમારી જગ્યા પર તે પહોંચાડી જાય છે અને તમે આરામથી સૂઈ જાઓ છો. એવી જ રીતે તમારી જિંદગીનો પાયલટ, ડ્રાઈવર જે ગણો તે તમારી મુસાફરીનો ડ્રાઈવર એ છે કે ઉપરવાળો. જેમ રામ કરશે, જે ધણી કરશે એ જ થશે. ધાર્યું ધણીનું થશે, તમારું ધાર્યું નહીં થાય. તો રિલેક્સ થઈને શાંતિથી જીવન જીવો, મસ્ત જીવન જીવો, બીજાનું ભલું કરો અને બસ કોઈને નડો નહીં. જય ગુરુદેવ.